સ્મૃતિ પુરાણાનામ આલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ નિધયે સર્વવિદ્યાનાં વિશદે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ નમઃ પ્रणवार्थाय શુદ્ધ જ્ઞાનેકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. અરા ઇવ રથનાભૌ કલાયસ્મિન પ્રતિષ્ઠિતાઃ સંવેદ્યં પુરુષં વેદ યથા માવો મૃત્યુઃ પરિવ્યથા ઇતિ. ભાષ્ય. અરા રથચક્ર પરિવારાઃ ઇવ રથનાભૌ રથચક્રસ્ય નાભૌ યથા પ્રવેશિતાઃ તદાશ્રયાઃ ભવન્તિ યથા તથા ઇત્યર્થઃ. કલાઃ પ્રાણાદ્યાઃ યસ્મિન પુરુષે પ્રતિષ્ઠિતાઃ ઉત્પત્તિ સ્થિતિ લય કાલેષુ તમ પુરુષં કલાનામ આત્મભૂતં વેદ્યં વેદનીયં પૂર્ણત્વાत् પુરુષં પુરુષયનાદ્વા વેદજાનીયાत् યથા હે શિષ્યાઃ માવો યુષ્માન મૃત્યુઃ પરિવ્યથા મા પરિવ્યથિયતુ ન ચેદ વિજ્ઞાયેત પુરુષઃ મૃત્યુનિમિત્તાં વ્યથામ આપન્નાઃ દુઃખિનઃ એવ यूयं स्थ अतः तन्मा भूत युष्माकं इत्यभिप्रायः. સર્વ પ્રાણાદિ કલાઓ પુરુષમાંથી જ ઉત્પન્ન થઈ પુરુષમાં જ રહે છે અને પુરુષમાં જ એ શાંત થઈ જાય. પણ શું નાશ થઈ ગયો? એ ફક્ત નામ અને રૂપનો નાશ થયો. વસ્તુ તો એ પુસ્તક ત્યાં નહીં, એ પુસ્તક ત્યાં નહીં. નામ રૂપનો નાશ છે, વસ્તુનો નાશ નથી. એટલું જ નહીં, જે આ પુરુષને આ પ્રકારે અકલહ જાણે છે, અમૃત ભવતી, એ પોતે સ્વયં અમૃત છે, અમૃત બને છે. નિજો સમજો, ભવતી શબ્દના અર્થ બે થાય છે. ભવતી એટલે બને છે એવું પણ કહેવાય, પણ અહીંયા અર્થ શું કરવાનો છે? એ છે
જો તમે પુરુષને એટલે કે તમે પોતાને અમૃત અકલહ જાણો છો તો તમે અમૃત છો. પણ જો પોતાને અકલ પુરુષ ન જાણ્યા તો પછી શું છે? આ સંસાર ધર્મ ચાલુ જ રહેવાનો. એટલે અહીંયા ઘડી ટીકાકાર બહુ સુંદર કહે છે કે આ મંત્ર દ્વારા આપણને શું સમજાવવામાં આવ્યું કે જે આ પુરુષને જાણે છે એનો શું થયો? આપણા જીવનનું અહીંયા પ્રયોજન દર્શાવે કે આપણા જીવનનું પ્રયોજન શું છે. આ મંત્રનું પણ પ્રયોજન શું છે? તો કે પ્રયોજન આટલું જ છે, પ્રાણાદિ નિવૃત્તો ઉત્ક્રમણાદિ સર્વ સંસાર ધર્મ રહિત. આ પ્રાણાદિ ઉત્ક્રમણ જે છે એ સર્વની નિવૃત્તિ ક્યારે થશે? કે પ્રાણાદિની નિવૃત્તિ થશે ત્યારે. જ્યાં સુધી તમે પોતાને હું દેહ છું, હું પ્રાણ છું, હું મન છું, આ દેહાત્મ બુદ્ધિ લઈને બેઠા છો ત્યાં સુધી શું થવાનું? પ્રાણનું ઉત્ક્રમણ પણ થવાનું અને સંસાર ધર્મ ચાલુ પણ રહેવાનું. જો સમજ, તમે પોતાને કઈ રીતે ઓળખો છો એ મહત્વનું છે. ઉપનિષદ તો કે છે આ આત્મ સ્વરૂપ પ્રત્યેક આત્મા જે પુરુષ છે એ અકલહ છે, કોઈ પણ કલા વગરનો છે. જો એ સર્વ કલા રહિત છે તો પંચમહાભૂતનું શરીર એ તમે હોઈ શકો ને. ઇન્દ્રિય પણ કલા છે તો ઇન્દ્રિય તમે નથી. મન કલા છે તો તમે આ મન પણ નથી. પણ છતાં પણ આ દેહાત્મ બુદ્ધિ કરીને આપણે બેઠા. જો સમજ, એ પ્રયોજન છેવટે શું છે કે આ પ્રકારથી જે પુરુષને જાણે છે એ અમૃત બને છે અથવા અમૃત છે. તો આ સંસારની નિવૃત્તિ ક્યારે થશે? જ્યારે તમે પોતાને આ પ્રકારે જાણો. અને એટલે કે છે કે પ્રાણાદિ નિવૃત્તો. આ પ્રાણાદિ નિવૃત્તો એટલે કે હું આ પ્રાણ નથી, હું ઇન્દ્રિય નથી, હું મન નથી, હું સ્થૂળ શરીર નથી. આ પ્રકારથી જ્યારે તમે પોતાને ઓળખો છો ત્યારે આ સર્વ સંસાર ધર્મ રહિત આત્મ સ્વરૂપ અવસ્થાન રૂપમ. આત્માના સ્વરૂપમાં જ તમારું અવસ્થાન છે. જો એટલા માટે મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, મોક્ષ આપવાની વસ્તુ નથી, મોક્ષ મેળવવાની વસ્તુ નથી. જો સમજો, એટલા માટે જેમ કેતા હોય કે મારી પાસે આવો ને હું તમને મોક્ષ આપું, મૂર્ખતા જ છે. જો એટલા માટે કે એ મોક્ષ કોને કહેવાય? આત્મ સ્વરૂપ અવસ્થાન રૂપ. આત્માના સાચા સ્વરૂપમાં આપણી સ્થિતિ થવી. તમે જેવા છો એવા પોતાને જાણી લો. અમૃત ભવતી તો છે જ અમૃત. કેમ? કારણ કે આત્મા સ્વયં અમૃત જ છે. પણ શરીર આદિમાં અહંભાવ કરીને આત્મા મૃત્યુ વાળો છે એવું માની લીધું. જો વિચાર, જ્યાં સુધી આ દેહમાં અહંભાવ છે ત્યાં સુધી મૃત્યુથી છૂટવું અશક્ય છે. જ્યાં સુધી મનમાં અહંભાવ છે ત્યાં સુધી આ દુઃખથી છૂટવું પણ શું છે? અશક્ય છે. દેહનો જન્મ મૃત્યુ છે. જો દેહને હું માનો છો તો પછી જન્મ મૃત્યુ પણ થવાના જ છે. સુખ દુઃખ મનનો ધર્મ છે. મનને હું માનીને ચાલો છો તો સુખ દુઃખ પણ જીવનમાં રહેવાના જ છે. બુદ્ધિ દ્રશ્ય છે, પણ બુદ્ધિમાં જો હું ભાવ કરીને બેઠા તો જ્ઞાની ને અજ્ઞાની નો ભાવ પણ રહેવાનો જ છે. અને જ્ઞાની આપણે કહી શકીએ પોતાને. આ સંસારની વિશેષતા કેવી છે? જેટલું વધારે જાણો એટલું તમે એટલું જ જાણો તમે શું જાણતા નથી. ગમે એટલું જાણીએ છતાં પણ આપણે એવું કહી શકીએ મને બધું જ ખબર છે? કોઈ કહી શકે નહીં. એનો અર્થ શું થયો? આ દેહમાં અહંભાવ કરીએ છે એટલે મર્ત્યપણું છે. મનમાં અહંભાવ કરીએ છે એટલે સુખી દુઃખીપણું છે. બુદ્ધિમાં અહંભાવ કરીને બેઠા છે એટલે અજ્ઞાનીપણું છે. અને એટલા માટે એ શું કહે છે? તો આ મૃત્યુ દુઃખ અને અજ્ઞાન થી છૂટવું હોય તો ઉપાય શું છે? સ્વાત્મ સ્વરૂપ અવસ્થાનમ. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થઈ જઈએ. હું એ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. આ અવસ્થાનમ છે. સમજો, યોગ શાસ્ત્રમાં પણ આ ચર્ચા છે. લોકો પછી ગમે તે ચર્ચા કરતા રહે. પ્રાણાયામ અને યોગાસન શીખવે. જો આ વિચાર,
અને પછી શું કહેવામાં આવે? અમે પાતંજલિ યોગનું શિબિર કરી આવ્યા. પાતંજલિ યોગની શરૂઆત યમ ને નિયમથી થાય, આ સમજો. પછી આસન અને પ્રાણાયામ. બાકીના 4 અંગ તો શું થાય? અષ્ટાંગ યોગ કહેવાય. બાકીના 4 અંગની તો કોઈ ચર્ચા જ નથી, જો સમજો. ટાઇટલ શું મારવાનું હોય? પાતંજલિ યોગ. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પ્રત્યાહાર એટલે શું છે? ઇન્દ્રિયોના સર્વ ભોગમાં ઓછામાં ઓછો ભોગ કરવો. આ તો યોગાસન શિબિર થાય ને પછી છેલ્લે દિવસે શું ચાલે? ફાફડા જલેબી ચાલે. પ્રત્યાહાર એટલે શું? આહાર એટલે આ ઇન્દ્રિયોનું ગ્રહણ કરવું. આપણે જોઈએ આહાર એટલે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવું અને આહાર કહેવાય. પ્રત્યાહાર એનો અર્થ શું થયો? ઇન્દ્રિયોને આ વિષયોમાં જતા અટકાવીએ, આપણે પકડી રાખીએ ઇન્દ્રિય. પ્રત્યાહાર એને કહેવાય. ધારણા એક દેશ નિબંધશ્ચ. આપણા મનને શું કરીએ? આ ભટકતું અટકાવીએ. આ મનની ખાસિયત છે. ક્યારે દિલ્હી પહોંચી જાય, ક્યારે અમેરિકા પહોંચી જાય ખબર નહીં પડે. આમ અન્ય દેશમાં જતા મનને આપણે શું કરીએ? અટકાવીએ. ઇન્દ્રિયોને વિષયમાં જતા અટકાવીએ, એને પ્રત્યાહાર કહેવાય. જો સમજ, મનને અન્ય દેશમાં જતા અટકાવીએ એને ધારણા કહેવાય. જો આપણે અહીંયા આગળ જોઈ ગયા આગળ આ બધી ચર્ચા આવી ગઈ પ્રશ્ન ઉપનિષદ. ધ્યાન કોને કહેવાય? વિષય નિબંધશ્ચ. મનને અન્ય કોઈ આત્મા સ્વરૂપથી અન્ય કોઈ વિષયમાં મન જાય જ નહીં. તત્ર એકતાનતા ઇતિ ધ્યાન. એ આત્માના સ્વરૂપનું એકતાનતાથી આપણે ચિંતન કરીએ એને ધ્યાન કહેવાય. તો કે સમાધિ કોને કહેવાય? દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. જા સમજ, અહીંયા એ આત્મ સ્વરૂપ અવસ્થાન. સમાધિ એટલે શું છે? પોતાના સ્વરૂપમાં અવસ્થાન થઈ જવું. આત્મની એવ આત્મના તુષ્ટ. આત્માથી અન્ય બુદ્ધિ છે જ નહીં. જહાં દેખું તહાં રામ હિ રામ હિ, અંદર રામ હિ બાહર રામ હિ. જહાં દેખું તહાં રામ હિ, જાગત રામ હિ સોવત રામ હિ, સપનો में भी देखूं राजा राम हि. गुरु कृपांजन पायो मेरे भाई, राम बिना कछु जान. સર્વત્ર એ રામના જ દર્શન, એ બ્રહ્મના જ દર્શન છે. અખિલ બ્રહ્માંડમાં એક. જો સમજો, આને આત્માના સ્વરૂપમાં અવસ્થાન થવું એને જ મોક્ષ કહેવાય. મોક્ષ મેળવવાનું નથી, મોક્ષ મુક્ત થવાનું પણ નથી. પોતાના સ્વરૂપમાં સ્થિત થવું એને જ મોક્ષ કહેવાય. અને એ જ એનું પ્રયોજન છે. જો સમજો, એટલે ટીકાકાર બહુ સુંદર કે છે, આત્મ સ્વરૂપ અવસ્થાનમ દર્શયતમ. આ પોતાના સ્વરૂપમાં આપણે સ્થિત થઈ જઈએ એ દર્શાવવા માટે આ મંત્ર છે. અકલહ અમૃત ભવતી. પણ કે આ સર્વ વસ્તુ આ પુરુષમાં જ સમર્પિત કેવી રીતે છે? એટલે દ્રષ્ટાંત આપે છે આપણને. 6ઠ્ઠા મંત્રમાં આપણને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જેવી રીતે અરાહા ઇવ રથના ભવ. અરાહા રથચક્ર પરિવાર. આ રથચક્રના અંગો છે. પરિવાર એટલે શું છે? અંગ છે. ઇવ રથના ભવ, રથચક્રસ્ય ના ભવ. રથના ભવ એટલે કે રથની નાભી નહીં. જો સમજો, શંકરાચાર્ય શું કહે છે? રથચક્રસ્ય ના ભવ, રથની નાભી નહીં. આ સમાસને મધ્યમ પદ લોપ કહેવાય. વચ્ચેનો પદ નું શું થઈ ગયો? લોપ થઈ ગયા. ચક્ર શબ્દ ઉડી ગયો. તો રથ ચક્રની જે નાભી છે, યથા પ્રવેશિતા અરાહ. સર્વ અરા એટલે કે આ સર્વ અરાઓ શું થાય છે? રથનાભીમાં પ્રવેશેલા છે. એટલું જ નહીં, તદાશ્રયા ભવંતિ. એ આશ્રિત પણ ક્યાં ઘડી છે? નાભીમાં જ છે. જો આપણે સાયકલ હોય ને એમાં પણ એ જ હોય.
સાયકલમાં, આ બળદગાડામાં, બધામાં પેલે અરા હોય, લાકડાના હોય, તારના હોય, એ બધા પેલા નાભીમાં પ્રવેશેલા છે. અને ત્યાં શું છે? એ બધા સમર્પિત છે, આશ્રિત છે ત્યાં. એ જ રીતે કલાહા પ્રાણાદ્યાહ યસ્મિન પુરુષે પ્રતિષ્ઠિતાઃ, જેવી રીતે આ બધા અરા ક્યાં પ્રવેશેલા છે? રથ નાભીમાં પ્રવેશેલા છે, ત્યાં જ આશ્રિત છે. એમ આ બધી કલાનો પણ આશ્રય કોણ છે? પુરુષ જ છે. બધી કલા પુરુષને આશ્રિત છે. આ પુરુષને આશ્રિત છે એમ કહીએ ને ત્યાં સમજવા. જો વિચાર, નાભી જ ન હોય તો પછી અરા ટકી શકે નહીં. પણ અરા નહીં હોય તો નાભી હોય કે નહીં? હોય. તો શ્રુતિ માતા શું કે છે? પ્રાણાદ્યાહ પુરુષે પ્રતિષ્ઠિતાઃ. આ કલા, પ્રાણ આદિ કલા જે છે એ પુરુષમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે બધી કોને આશ્રિત છે? પુરુષને આશ્રિત છે. અને એ પુરુષ કોણ છે? તમે પ્રત્યેગાત્મ સ્વરૂપ છો, તમે એ પુરુષ છો. જો વિચાર, એનો અર્થ શું થયો? આ પંચમહાભૂત પર તમે આશ્રિત છો કે પંચમહાભૂત પોતાના અધિષ્ઠાન માટે, પોતાની ઉત્પત્તિ માટે, પોતાની સ્થિતિ માટે તમારા પર આશ્રિત છે? તમે ઇન્દ્રિય પર આશ્રિત છો કે ઇન્દ્રિય પોતાના અસ્તિત્વ માટે તમારા પર આધાર રાખે છે? મન પર તમે આધારિત છો કે મન તમારા પર આધાર રાખે છે? જો વિચાર. પણ અત્યારે આપણી તો હાલત કેવી? ના, હવે મારી ઉંમર થઈ. કોની ઉંમર થઈ? શંકરાચાર્ય શું કે છે? પ્રતિષ્ઠિતા એટલે કે ઉત્પત્તિ સ્થિતિ લય કાલેષુ. ઉત્પત્તિ હોય, સ્થિતિ હોય કે લય હોય, આ બધી કલાઓ શું છે? કોને આશ્રિત છે? પુરુષ આત્માને આશ્રિત છે. કોઈ પણ અનુભવ હોય, કોઈ પણ વિષય હોય, પણ પહેલા તમે છો, પછી વિષય છે. જો વિચારી, જ્યાં સુધી તમે પ્રમાતા, જ્ઞાતા, દ્રષ્ટા પુરવાર નહીં થાય ત્યાં સુધી આ જગત પુરવાર થઈ શકે? પહેલા તમે છો, પછી આ જગત છે. અને જગત નથી તો તમે છો કે નથી? ના ના, હું તો હાવ બરબાદ થઈ ગયો. કેમ? પોયરો મરી ગયો. પણ તું તો છે ને. જો વિચાર, એક પ્રસંગ બને અને આખું જીવન આપણે શું માની લઈએ? જો વિચારી, કોને આશ્રિત છીએ આપણે? આ વિચારો. તમે સ્વતંત્ર છો. આ સંપૂર્ણ 16 કળાઓ તમને આશ્રિત છે. પ્રાણ કહીએ, શ્રદ્ધા કહીએ, મન કહીએ, ઇન્દ્રિય કહીએ, તપ કહીએ, કર્મ કહીએ, અન્ન કહીએ, અન્નથી મળેલું વીર્ય કહીએ, આ બધું કોને આશ્રિત છે? તમને આશ્રિત છે. ઉત્પત્તિ પહેલા પણ એ તમને આશ્રિત છે, ઉત્પત્તિ વખતે પણ તમારે આશ્રિત છે, સ્થિતિ વખતે પણ પ્રાણમાં જ પ્રતિષ્ઠિત છે, અને લય વખતે પણ ક્યાં પ્રતિષ્ઠિત છે? પ્રાણ પુરુષમાં જ પ્રતિષ્ઠિત છે. કલા નામ આત્મભૂતમ તમ પુરુષમ. આ પુરુષ કેવો છે? સર્વ કલાઓના આત્મ સ્વરૂપ છે. આમ સર્વ કલાઓના આત્મ સ્વરૂપ પુરુષને તમ પુરુષમ વેદ્ય, વેદનીયમ. એ પુરુષ કેવો છે? જાણવા યોગ્ય છે. જેવી રીતે અરા સર્વ રથના ભીમાં પર પ્રતિષ્ઠિત છે, આશ્રિત છે, એ જ રીતે સર્વ કલાઓ પણ આ પુરુષ આત્મામાં આશ્રિત છે. આ પ્રકારથી પુરુષમ વેદ્ય. પુરુષને કઈ રીતે જાણ, પોતાને કઈ રીતે ઓળખવા જોઈએ, આ પ્રકારે પોતાને ઓળખવાના. કોઈને પણ પૂછે તમે કોણ, એટલે શું શરૂ થાય? મગનભાઈ શંકરભાઈ પટેલ, BA
એટલે અહીંયા ઘડી પીપલાદ મુનિ આ શ્લોકનું અવતરણ કરે મંત્રનું. તદેશ શ્લોકો ભવતી. આગળ શું કીધું? આ મંત્રમાં પણ આ પ્રકારથી મંત્ર છે. એ મંત્ર શું કે છે? તમ પુરુષમ વેદ્યમ. પુરુષને આ પ્રકારે જાણવો જોઈએ. વેદનીયમ, જાણવા યોગ્ય છે. પુરુષ એટલે તમે જ છો. તમારી પોતાની ઓળખાણ કઈ છે? આ મંત્ર શું કે છે? તમે પોતાને કઈ રીતે ઓળખો છો? તમે ખરેખર આ પ્રકારે ઓળખવા યોગ્ય છો. બીજી કોઈ પણ ઓળખાણ તમે આપો એ બધી ઉપાધિની ઓળખાણ છે. બીજાને ઓળખાણ આપવાની જરૂર જ નથી. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? હું સ્ત્રી છું, પુરુષ છું, હું યુવાન છું, ગરડો છું, હું માંદો છું, સાજો છું, લાંબો છું, પતલો છું, ટૂંકો છું, કાળો છું, ગોરો છું. આમ આપણે પોતાને કઈ રીતે ઓળખીએ? જો એટલે જ આગળ કીધું ને, આત્મા સ્વરૂપ અવસ્થાન. પોતાના સ્વરૂપમાં સ્થિતિ જ નથી. જે છે એ જાણતા નથી, અને જે નથી એને હું જાણી લીધું છે. દોરડાને દોરડું જાણતા નથી, અને દોરડાને શું માને છે? સર્પ માને. એમ આત્માને જન્મ મૃત્યુ રહિત માનતા નથી, અને પછી આત્માને શું માની લીધો? દેહ માની લીધો, મન માની લીધો, ઇન્દ્રિય માની લીધો. અને એટલા માટે અહીંયા આગળ આ મંત્ર દ્વારા કહેવામાં આવ્યું તમ પુરુષમ વેદ્ય. એ કેવો છે? જાણવાયું. કેવો છે? કલા રહિત છે. કેવો છે? જન્મ મૃત્યુ રહિત છે. વેદનીયમ, જાણવા યોગ્ય છે. કેમ? પુરુષમ પૂર્ણત્વાદ પુરુષ. પુરુષ કોને કહેવાય? જે પૂર્ણ છે. પૂર્ણ એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત છે. દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન આત્મા છે. પણ અત્યારે આપણી ઓળખાણ કેવી છે? પૂર્ણ તરીકે છે. બધી જ વાતમાં આપણે અપૂર્ણ. જો આ સમજો, દેહની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ આપણે બધા કેવા છે? પોતાને શું માનીએ છે? અપૂર્ણ માનીએ. પૂર્ણત્વાદ. શંકરાચાર્ય શું કે છે? હું પૂર્ણ આત્મા છું. આ પ્રકારે આપણે પોતાને જાણીએ. પુરુષયનાદ્વા, અથવા તો આ શરીરમાં ઉપલબ્ધ છે. એ પુરુષ બહાર નથી, ઉપર નથી, વૈકુંઠ લોકમાં નથી. પુરુષયનાદ, આ શરીર રૂપી નગરીમાં જ એ રહેનારો છે. એ પૂર્ણ છે. સમજો, પૂર્ણ છે એમ કહીએ ને એટલે વ્યાપક છે. પણ કે એને ઓળખો ક્યાં? આ તમારી હૃદયમાં, આ તમારા હૃદયમાં, તમારી બુદ્ધિમાં જ એ ઓળખાઈ જ રહ્યો છે. જો ઉપદેશ સારામાં આવશે, અહમ અહમ તયા સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. આત્મા કેવો છે? પરમ પૂર્ણ છે. કોઈ પ્રકારની અપૂર્ણતા આત્મામાં છે જ નહીં. એ કેવો છે? અહમ અહમ તયા સ્ફુરતિ. આ તમારા હૃદયમાં હું હું તરીકે એ સ્ફુરી જ રહ્યો. એ હું પર આપણી દ્રષ્ટિ જતી જ નથી. આપણી દ્રષ્ટિ ક્યાં અટકી છે? આ ઉપાધિ પર અટકેલી, નામ અને રૂપ પર અટકેલી. એટલે ત્યાં કઈ ઉપદેશારંભમાં રમણ મહર્ષિજી કહે છે કે કઈ રીતે આત્માનું ચિંતન કરો? આ હું જ આત્મા છે. આ ઉપાધિ રહિત જે છે. ઈશ જીવયોર વેશધી ભિદા. આ ભિદા, આ ભેદ કયો છે? વેશનો ભેદ છે. ઈશ્વર એમ કહીએ એ પણ વેશ છે. જીવ કહીએ એ પણ વેશ જ છે. વેશથી અંતર છે. વેશહાનતઃ, આ વેશનો જ નાશ કરી દીધો. સમુદ્ર કહીએ, તરંગ કહીએ, એ વેશ છે. પણ સમુદ્ર અને તરંગ વિના પણ એ કોણ છે? પાણી માત્ર. વેશહાનતઃ, આ વેશનો જ નાશ કરી દીધો. સ્વાત્મ રૂપતઃ, કોણ છે? હું સ્વયં છું. જો વિચાર,
વાર્તા આની યાદ છે, આ સમજો. ઉપદેશ સારમ હોય કે ગીતા હોય કે પછી ઉપનિષદ હોય ને, ઉપનિષદમાં પ્રશ્ન ઉપનિષદ હોય કે કેનો ઉપનિષદ હોય, છેવટે શું કરવાનું છે? તમારે પોતાની જાત સાથે બેસવાનું. હું આ પૂર્ણ સત સ્વરૂપ આત્મા. જો વિચારજો, હું છું એનાથી બીજું જે પણ ઉમેરો એ બધું શું થઈ જાય? ઉપાધિ જ છે. જો આ જગતમાં જો વિચારી દો, આપણે પ્રગતિ જગતમાં કોને કહીએ? જયારે ઉમેરો થાય તો એને શું કહીએ આપણે? પ્રગતિ. ઘટાડો થાય તો શું માનીએ આપણે? દુઃખી થઈ ગયું. શું કહેવાય? પુત્રનું મૃત્યુ થયું, પત્નીનું મૃત્યુ થયું, પતિનું મૃત્યુ થયું, ઘટાડો જ થયો, બીજું કઈ નથી. એક સંબંધ ઓછો થયો, પણ એક સંબંધ ઓછો થવાથી આપણે તો શું માનીએ છીએ? જો અંગ્રેજીમાં કહેવત છે, આપણે તો નાનું બાળક હોય એને નવડાવતા હોય ને, પેલી ડોલમાં પાણી ભરીને પછી બાળકને શું કરીએ? ડોલમાં બેસાડ્યા, પછી એમાં બેસાડીને નવડાવે, એને જરાક છપછપિયા કરવાની મજા પડે. પરદેશમાં તમે જાઓ તો એ લોકો ડોલને બદલે શું કરે? એ લોકો આમ સરસ મજાનું ટબ હોય, પ્લાસ્ટિક નું પેલું હવા ભરેલું ટબ હોય, પછી એમાં પાણી ભરવાનું, પછી છોકરાને શું કરવાનું? એમાં બેસાડી દેવાનું, અને પેલો ટબનો ટેકો હોય એટલે પેલું ગબડી નહીં પડે. પછી બેઠું બેઠું શું કરતું હોય? એ રમતું જાય ને આપણે એને નવડાવી દઈએ. જો રમતા રમતા એને શું કરી દેવાનું હોય? નવડાવી દેવાનું. અમસ્તું બેસાડીને નવડાવીને તો પેલું રડે છોકરું. એને નવડાવી દીધું એટલે પેલું પાણી સાબુ વાળું થવાનું, મેલ વાળું થવાનું, ગંદુ થવાનું. એટલે એ પાણીને આપણે શું કરવાનું હોય? પછી ફેંકી દેવાનું. જો સમજ, એ તો અંગ્રેજીમાં એક કહેવત છે, ડોન્ટ થ્રો બેબી અલોંગ વિથ ધ બાથ વોટર. પાણી નાવાનું પાણી છે એને ફેંકી દેવાનું, પણ પાણી ફેંકી એને પેલા છોકરું પેલા શું કરવાનું હોય? બહાર કાઢી લેવાનું. પેલા છોકરું ઉચકી લેવાનું, પછી પાણી ફેંકવાનું. એક પત્ની ગુજરી ગઈ, ખોટ ગઈ, એમાં આખું પોતાને જ તમે શું કરી દો છો? પોતાને જ ફેંકી દીધા, પોતાનો જ તિરસ્કાર કરી દીધો. પત્ની ગઈ પણ તું તો છે કે નહીં? હું છું પણ હું દુઃખી છું. જા સમજ, એ પત્ની હતી ત્યારે દુઃખી જ હતો. જા સમજજો, પત્ની હોય ત્યારે કોઈ સુખી તો હોતું જ નથી. આ સમજવાનું. અને પત્ની નથી ત્યારે શું છે? એ જ છે. વિચાર, કોણ કોને આશ્રિત છે? નામ રૂપ ઉપાધિ તમને આશ્રિત છે, પણ અત્યારે હાલત શું થઈ ગઈ છે? તમે આ બધા પર આશ્રિત થઈ ગયા. એટલે આ હોય ત્યારે આપણને એમ લાગે બધું બરાબર છે, ન હોય એટલે આપણે શું લાગે? આ છે વ્યવસ્થા છે, ઉપાધિને સાચવવા માટેની એક વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થા ન હોય તો બીજી પણ શું છે? વ્યવસ્થા થઈ શકે. જો મનુષ્ય જીવનની વિશેષતા છે, આપણું જીવન અનેક વિકલ્પોથી ભરેલું છે. એક નહીં તો શું છે? બીજો વિકલ્પ છે.